ભક્તિ કરવા લાયક. પણ એને હોપી દો, હું પણ ના રાખશો, એને બધું હોપી દો કે તું કરે ખરું. આ શું ખોટું? પછી આ તો કાલ માતાને દીવો કર્યો, બીજે દાડ કદાચ બાઇક લઈને પડ્યો છોલાઈ જાય ને માતાને મેણું મારે એવાનું કોમ નહીં. પગ છોલાઈ જાય ને તો કે હા છે માં ચોક મેં કોઈ ગુનો કર્યો હશે, મારી કોઈ ગલતી હશે, માં આમાં તારો કોઈ દોષ નહીં. કોઈક પડી જાય ને તો માતાને કે માં તું બેઠી પડી જા, એટલે બચાયા એમ કે નકર હાડકું બાડકું ભાગી ગયું હતો. અમુક કે એક્સિડન્ટ થયો, આ એક્સિડન્ટ કેમ થયો હોતો, અલે એક્સિડન્ટ થયો ભલે થયો પણ બચાયા મોટી વાત છે. ઘટનાઓ તો કોના જીવનમાં નહીં બનતી. નાના દીકરાની કોઈ માં હોય અને દીકરો ગમે તેનું કોકનું માથું ફોડી નહીં આવ્યો હોય, પણ એને માના ખોરામાં હોય તો કોઈ મારવા દે ખરી? એનો વાંક હોય ને એના દીકરાનો તોય ઉપરાડું લે. તારા છોકરાનો વાંક છે, મારા દીકરાનો નહીં. ભલે એને માથું ફોડી નાખ્યું હોય, એનો માં કહેવાય. એવી રીતે ગમે તેવા કર્મો હોય, ગમે તેવા દેવ હોય, નડવા વાળા તમે ગુનો કર્યો હોય, નડતા હોય, પણ તમે તમારી માના ખોરામ હોય ને તો તમારું ઉપરાડું લઉં. એ મેલડી ઉપરાડું લઉં મારો ભગવાન કે ને તો એનું ના વાપરું. પણ દેવ હંમેશા બહારનું કર્મ નોટિસ કરે. આ હાથથી તમે જે તે કાર્ય કરો ને એ નોટિસ નહીં થાય. તમારા મનથી કરેલું કાર્ય તમારું દેવ નોટિસ કરશે. જેવું જેમ કે કોઈ વ્યક્તિ બેઠા છે, તાલીઓ પાડે છે આરતી, અને બાજુ વાળાને લાફો વાગી ગયો, તાલી પાડતા પાડતા જોરથી વાગી ગયો, તો પેલો બાજુ વાળો કશું બોલે નહીં. ચમ ના બોલે? ભાઈ અજવાણથી વાગી ગયો, ભલે હાથ જ વાગ્યો અને લાફો જ વાગ્યો, તાલી પાડતા પાડતા વાગી ગયો, પણ બાજુ વાળાને ખબર હોય કે ભાઈ અજવાણથી વાગ્યો, હાર હાર ભાઈ ભૂલથી પતી ગઈ. પેલો ક્રોધિત થાય, પણ તરત કોકી એનો એ હાથ કોકી આમ ખેંચીને કાન પટિયાની આલી હોય તો તરત નોટિસ થઈ જાય કે ત્યાં લાફો માર્યો, અને બધા આજુબાજુ વાળા મારે તમને કે એ બાજી પડે. એટલે મૂળ હાથથી મારે છે એ નોટિસ નહીં થતું, તમારા અંદરના ઈરાદા નોટિસ થાય છે. હું શું કહું છું સમજ પડે છે ને? તમે અહીંથી જાઓ છો ને બાઇક લઈને જતા હોય, ગાડી લઈને જતા હોય ને, ધારો કે ખિસકોલી મરી જાય, પણ તમને ખબર નથી, જતા હતા અચાનક આવી ગઈ મરી ગઈ, તો એ નોટિસ થાય. પણ તમે આ જોડો છો ખિસકોલી છે છતાં ટાયર ચડાવી દો તો એ તરત લખાઈ જાય, પાપમાં લખાઈ જાય. એટલે કર્મ એનું એ જ છે, કાર્ય એકનું એક જ છે, પણ નોટિસ કયું કરે દેવ? તમારા ઈરાદા. તમારા ઈરાદો તો નતો. એવી રીતે તમે કોઈને દાન કરો, પૂન કરો, તમારે જો ના હોય તો મનથી ખાલી વિચારો ને ખારું મારે જો સ નહીં તો આનો હું આ લઈ હાલત, કપડા લઈ હાલત, ખવડાવી દે, તો તમે ના હાલો ને, પણ અંદરથી ઈરાદો હારો રાખ્યો ને તો ભગવાન તરત એ લખી લે કે તે લે કોકનું ભલું વિચાર્યું. આ શું ખોટું? કે મંદિર મોટું હોય કે નાનું હોય, પણ જો લગીન તમારી અંદર સાચી ભક્તિ નહીં જાગે ત્યાં સુધી કોઈ દેવી શક્તિ, કોઈ ભગવાન તમારી હોમું નહીં જોવો, નહીં જોવો, નહીં જોવો. લખી રાખજો કે માં સાચી ભક્તિ એટલે શું? મેં ગયા રવિવાર વાત કરી હતી કે આજના મનુષ્ય ભક્તિ શું સમજે? દીવો કરો, અગરબત્તી કરો, ચાલો કરો, હાર પહેરાવો, શ્રીફળ વધેરો, નિવેદ કરો, આને ભક્તિ માનો છો તમે. કે હું કહું ભક્તિ કરજે દીકરા, માં હા મારી ભક્તિ તું બે ટાઈમ કરું છું, હવાર હોત બે જ દીવા કરું છું. એ દીવા નહીં, એ ભક્તિ ના કહેવાય. દીવા એ ભક્તિ કહેવાય ના. એ ભક્તિ કરવાનું એક સાધન છે. પેલા રવિવાર કીધું તું, એ ભક્તિમાં તમારું મન લગાવવા માટેનું એક સાધન છે. દીવો કરો તો મનની સ્થિરતા થાય, અગરબત્તી કરો તો સારું વાતાવરણ સુગંધિત થાય, ગુગળનું ધૂપ કરો, કપૂરનું ધૂપ કરો તો સકારાત્મક ઉર્જાનો એક વાસ થાય, નકારાત્મક ઉર્જા નાશ થાય, જેથી તમારી આ મનમાં એકદમ પવિત્રતા મહેસૂસ થાય, આનંદ મહેસૂસ થાય,
આમ શુદ્ધતા મહેસૂસ થાય. એટલે તમે જે તે પ્રાર્થના કરો ને તમારી માતાજી આગળ, એ મનથી તમારી માતાના શરણ સુધી એ તમારી અરજી પહોંચે. એના માટે આ દીવા બત્તી ધૂપ ધુમાડાની જરૂર પડે. કોઈને ખબર છે આવી? પહેલી વાર વાપર્યું ને આવું? તો સારું, માતા વાત સાચી. હવે તો પહેલી વાર જ વાપર્યું આવું. કે પણ ખરેખરમાં ભક્તિ, દીવા બત્તી એ ભક્તિ નહીં, એ સાધન જ છે. હું તો કહું છું, તમારા મન જો તૈયાર થઈ ગયું, 24 કલાક તમને તમારી માનું સ્મરણ આયા કરે, તમારી માની જ યાદ આયા કરે. જો જુઓ તો તમારી માં દેખાય, મારા રોમ દેખાય, એવી દ્રષ્ટિ થઈ જાય, તમારું મન તૈયાર થઈ જાય ને, એ દાડ 12 મહિને દીવો ના કરતા જાઓ, ભગવાન માતાજી રાજી રહેશે. પેલાના ગઈડ્યા કરતા આવું. આ તો તમે ચોખ્ખા દીવા, ચોખ્ખા ઘીના કરો છો તોય હોમું નહીં જોતી. બોલ, છેલ્લે તો એ માતાઓને મેણા મારવાના. 6 મહિના દીવા અખંડ કર્યા, ચો જઈ તું? માતા કે તે દીવા જ કર્યા, તો મારી ભક્તિ કરી. ખાલી દીવા જ કર્યા ને, ભક્તિ ક્યાં કરી? ભક્તિ તો પ્રેમ કહેવાય. રોજ કહું છું તમને, એના વગર ચાલે નહીં. બસ તમારી ચામુંડાને જોયા વગર તમારો દાડો ના જાય, રાત ના જાય. મહાકાળીને જોયા વગર, એનું નામ લીધા વગર તમને કઈ હુજ ના પડે. એના દર્શન કર્યા વગર તમને કઈ ગમે નહીં. દુનિયામાં ફરીને આવો, 4 ધામની યાત્રા કરીને આવો. વાત સત્ય કહીશ. 4 ધામની યાત્રા જેને કરી હશે ને એને પૂછી લેજો. 4 ધામની યાત્રા કરીને આવો માણસ, ફરીને આખું અઠવાડિયું, 10 દાડા 15 દાડા સુધી, પણ છેલ્લે 10 દાડે 15 દાડે ઘેર આવો ને, અને ઉમરો જેવો આમ ચડન એટલે કે હાસ થાય કે નહીં? 4 ધામની યાત્રામાં ચોય હાસ ના લાગી. હાસ જેવો આમ પગ ઉમરો ચડ્યો નહીં, હાસ કે આ શું ખોટું? તમે નહીં, તમારી આત્મા બોલી જાય હાસ એમ. તો હાસ તમારા ઘેર જ છે, ચોઈસ છે. તમે હાસ તો બહાર ખોરો. અંબાજી ને પાવાગઢ ને દ્વારકા ને કાશી ને મથુરા ને રામેશ્વર ને આ બધે તમે હાસ ખોરવાતા, પછી એટલે ઘેર આવીને જ હાસ થાય. એટલે હાસ ઘેર આવીને થતી હોય ને, તો તમારી માં છે ને ઘેર દીવામાં બેઠેલી, એના શરણમાં ને એના દીવા હોમે તમને હાસ લાગશે. જગતના દુનિયાના મંદિરો નહીં લાગે. આ શું ખોટું? પણ અને તમને હાસની જ ભૂખ છે. શેની? અત્યારે તમને પૂછું કે તમને શેનું દુઃખ છે, તો બોલો માણસ કઈ ના હાકે. મારી મને જ નહીં ખબર, હારું હું ચમ આવું છું તારા પારે? નહીં જ ખબર હોય, ઘણા નહીં ખબર હોય તો કહે છે કે મારી પૈસાની બહુ તકલીફ પડે. અમુક કે અમારા ઘરમાં બહુ બીમારીઓ બહુ રહે છે, અમારો છોકરો અમારું કયું માનતો નહીં, અમારા છોકરાને નોકરી સારી મળતી નહીં, મારો છોકરો દારૂ પીવે, એવું ગમે તે અરજીઓ લઈને આવો, બરોબર? પણ હું અહીં પૂછું કે બોલ દીકરા શું દુઃખ છે, તમે ભૂલી જાય. અરે મારી ચમ આવ્યો હું, ખબર જ નહીં. અમુક લોકોને તો કેમ ભુવાઓ જોડે ફરે છે એ જ નહીં ખબર હોતી. પણ બસ પેલા જાય છે જાઓ, પેલો આમ કરે છે કરો. પણ હું એવું કરું, તમે અંતર આત્મા જોખો તો ખરા, અંતર જુઓ તો ખરા અંદર કે તમારે શેની ભૂખ છે. તો કે મારી પૈસા આવી જાય તમે સુખી, કોઈ કે સારું શરીર તંદુરસ્ત રહ્યા તમે સુખી. પોતપોતાનું સુખ અલગ અલગ હોય છે, બધાને ખરખું ભાવતું બધાને અલગ અલગ હોય. પણ વિચાર કરો, તમને ભૂખ હોય ને, મેં પહેલા એક પ્રવચનમાં કીધું હતું કે તમને ખરેખરમાં પૈસાની ભૂખ નહીં, તમને કોઈ માન સન્માનની ભૂખ નહીં, તમને કોઈ પ્રતિષ્ઠાની ભૂખ નહીં, તમને કોઈ ગાડી બંગલાની ભૂખ નહીં, તમને કોઈ ઝવેરાત ઘરેણાની ભૂખ નહીં. પણ જે વસ્તુની ભૂખ તમે માનો છો ને, ધારો કે પૈસાના તમે માનતા હોય કે મારા પૈસા આવી જાય તો હું સુખી થઈ જાઉં, તો પૈસા આવવાથી જ માણસ સુખી થતો. પૈસા આવવાથી એની જોડે આવે ને પછી એ પૈસા જોઈને એ આનંદિત થાય ને, એ આનંદની એને ભૂખ હોય છે. હું શું કહું છું ખબર પડે છે ને? એ કરોડો રૂપિયા 80 વર્ષનો ડોહો હોય, કોક 80 વર્ષ, હું તો કહું 100 વર્ષનો દાખલો આલું. બહુ મારી વાતો બહુ ઊંડાણની ઝીણી હોય પણ શિખામણ હારી મળશે. આમ કોઈ 100 વર્ષનો ડોહો હોય, આમ છેલ્લે મરતા ઘડીઓ ગણતો હોય, ટાઈમ ગણતો હોય, વેળા ગણતો હોય કે ચારે હવે બધાને કીધું હોય કે આવજો જજો, હવે હું જઉં છું, સાચવજો એકબીજાને, ફલાણું ઢેકણું, બધા મહેમાન ખબર કાઢવા આવી જાય. છેલ્લે
અને એવા છેલ્લે છેલ્લે ટાઈમે છે ને એ દાદો એ તમારો વડીલ ખાટલામાં પડ્યો હોય અને છેલ્લી ઘડીઓ ગણતો હોય, 2-4 દાડા બાકી હોય, છતાં એ ટાઈમ એ કોક જઈને એવું કહેતો કે દાદા આપણી એક જમીન હતી ને એના પૈસા હલવાઈ રહ્યા હતા ને, 1 કરોડ રૂપિયા આવી ગયા ડોહા કે હા 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 હા, આનંદ થાય. એ પૈસા એને ખબર છે કે હું વાપરવાનો, હવે હું લઈને જવાનો, પણ પૈસા આયા ખાલી એને હોભરી તો એને આનંદ થયો, ખાસ પૈસા આયા પૈસા આયા પૈસા આયા. એટલે ખરેખરમાં એ પૈસાની ભૂખ નહીં, એ પૈસા આવવાથી એને જે આનંદ થયો ને એ આનંદનો ભૂખ્યો હોય માણસ. હું મેલેડી આવું કહું છું, ભૂખ આનંદની જ હોય ને. તમને મોન સન્માન જોતું નહીં, મોન સન્માનની કોઈ ભૂખ નહીં, પણ કોઈ આવકારો વાળા આવો આવો ભાઈ ચા બા પીઓ ને, એટલે એ આવકારો વાળ્યો એની પાછળ તમને આનંદ લાગ્યો, હાશ મને આવકારો વાળ્યો. એટલે ભૂખ તમને મોન સન્માનની નહીં. સોનું પહેર્યું તો સોનું પહેરવાથી આનંદ આવે, પણ છતાં